મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે હું જાઉં છું મઢે, કારણ કે કાંઈ એની બળતીથી ને બધાને બાળવાની છે. પોતાના વાગી ગયા છે 5 અને બધાના જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. તો અત્યારે મઢે જવાનું, મઢે કેવો હાલ છે તમને બતાડું છું, કારણ કે આ પ્રસંગ છે એટલે લગાવી છું પેલા હું ત્યાંથી જઈ મઢે. તો હું 5-6 વ્લોગ બનાવીશ, તો હવે ડેલી વ્લોગ બનાવવાનું છે, તો સપોર્ટ કરતા રહેજો. અત્યારે મઢે પહોંચી ગયા છે. જો મઢનો લુક આવો છે કાક કપીક પૈસું મગનો લુક આવો રહોડે પોજો થતા જો આવે આખી રાતના ઉજાગરે છે અમારા વિરમભાઈ, અમારા દિલીપભાઈ અને અમારા હદરભાઈ, મયુરભાઈ આખી રાતના ઉજાગરે. તમને કીધું હતું ને આ સેવાભાઈ માણસ છે, અમારા ખબર તો છે કોણ છે, આને તો ઓળખતા થશો. તો આપણે જઈશું અમારા સંજય કાગળ. તો તમે જોઈ શકો છો ગાઈસ, તો આમ આખી રાત બિચારા સેવા કરે છે, તમે આમ જોઈ શકો છો યાર. સપોર્ટ કરતા રહો યાર. જો અમારા સંજય કામ તો આખી રાત સેવા કરીને જે જાગે છે, એટલે સાંજે માંડવામાં સુઈ જાય. અમારા સંજય કામ એમની એમ ફોન જોટી લો થારું નહીં હે. તો અહીંયા રસોઈ બસોઈ બની રહી છે, તમે જોઈ શકો છો, પણ રોટલી બની રહી છે. તો આગળની વાત તમને આગળ જણાવું. અમારા સંજય કા જોઈ શકો. પછી એક વ્લોગર ની હોય રાતે વ્લોગ ઉતારે એમ. તો મિત્રો અત્યારે અમે બેઠા હતા, નીતિનભાઈ આવી ગયા છે નાયા ધોયા વગર, તમે જોઈ શકો છો. કીધું ખાવાનું ગોતું આવ્યા છે. અને જો અત્યારે મયુરભાઈ ને બધા જાય છે અહીંથી. રસોઈ કહી દીધું છે ટેપેલું મીકવાનું, આંધણ મીકવાનું. તો અમે ટેપેલું લઈને હું ગાભો માર દઉં તેલ પાછું બહાર. નીતિનભાઈ ને કહેવાય છે અમે લાકડા નાખી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. અમારા સંજય કે પણ લાકડા નાખી રહ્યા છે. તો આગળના વ્લોગમાં આગળ બનાવી દો તમે. અમારા અશોકભાઈ ટાઇલ વાળા જગી જશે, જોઈજો. મોઢું બતાવો. અશોકભાઈ ટાઇલ વાળા કઈ ગયા ને પિતાશ્રી જો पिताश्री नहीं बेटा श्री इसके पिताश्री है अशोक भाई टाइल वाला. देखो बड़ी बड़ी टाइल है, देखो बड़ी बड़ी टाइल. तो मित्रों આગળ વ્લોગ માં બને રહેજો. આવીને કોમેડી તમને જોવા મળશે. हमारा आला मोड़ रहे हैं हमारा भौजी भाई, वो आला आला खा रहे हैं, वो कह रहे हैं हमारा खा रहे हैं. कैसे कह रहे हैं, देखो कैसे वो पड़े हैं देख रहे. ओ उसका पेट गोल मटोल मटोल देता है, अब देख सकते हो. तो आगे बने रहिए हमारे व्लॉग में. और ओला सांभर सांभा भाई सांभर इडली सांभर है. ફાઇનલી મિત્રો અત્યારે રસોઈ બની ગઈ છે, તમે જોઈ શકો છો. અમારા તબલચીએ મસ્ત મજાની દાળ બનાવી નાખી છે. દિલીપભાઈ જોવે છે. અમારા બધા સેવાભાઈ માણસો સેવા કરે છે. અને આ છે અમારા સંજય કાકા, તમે જોઈ શકો છો. અને એની પડખે બેઠા શિકાભાઈ, તે ફૂલે ફૂલ સેવામાં છે. અમારા રાવત દાદા તમે જોઈ શકો છો મિત્રો. અમારા દિલીપભાઈ અને ગોગાભાઈ, જો ગોગાભાઈને બધા જોવે છે દાળ કેમ બને, કે આવનારા સમયમાં એની વહુ આવે એટલે એને જ બનાવવાની દાળ છે છોકરાને, એટલે વહુનો ત્રાસ વધી જાય. પરંતુ અમારા સંજય કાકા એની ફૂલ સેવા છે, કારણ કે બધું શીખે છે. પછી મારા કાકી આવ્યા તો સંજય કાકાના બાવડા પડી જાય એટલા માટે. તો મિત્રો અમારા વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે શિકાભાઈએ તૈતો લઈને બટાટા હલાવવાનું શરૂ કરી નાખ્યું છે, કારણ કે શિકાભાઈ ફૂલ સેવામાં છે. આ છે અમારા તુષારભાઈ. તો તુષારભાઈ વ્લોગમાં આવતા શરમાય છે એટલે ભાગી જશે. ડબલ સિંગ ફોનમાં વાત કરે છે અને દાળ બાળ બને છે, તમે જોઈ શકો છો મિત્રો. તો અમારા વ્લોગમાં બનાવી રહ્યો. તો મિત્રો અમારા नरेशभाई वो ज़ारा बारा लेकर वो सने और वो क्या हो मुझे डंडी, वो मेरे को नाम नहीं आता, सरगवा वो शाक में डाल रहे, नाम याद आ गया. और देखो ये सब बैठे और हमारे अतुल काका वो शाक को मिक्स करते हो और हल्ला रहे हैं, देख रहे हो मित्रों. और नरेश भाई ने फुल सेवा की है, इसलिए नरेश भाई के लिए लाइक तो बनते है, वीडियो लाइक कर दो. तो मित्रों हमारा झाला भाई का लड़का आगे है, देखो. और यहाँ पर हमारे सेवा कर रहे हैं हमारे जयसुख भाई बहुत अच्छी सेवा की है. जयसुख भाई यार बहुत अच्छे व्यक्ति है. और ये सब देखो यहाँ पर सेवा कर रहे हैं. तो मित्रों इसके लिए लाइक शेयर सब्सक्राइब कर दो यार, प्लीज़ प्लीज़ लाइक शेयर सब्सक्राइब कर दो. तो मित्रों गौतम भाई हमारे से फुल नाराज़ हो गए हैं, इसलिए कि मैंने उसके पिताश्री की सवार में क्लिप ली थी, तो वो नाराज़ हो गए हैं. मेरा दिल दुभाने का
वो नहीं था, लेकिन मैं गाइस को हंसाना चाहता था, इसलिए मैंने क्लिप ली और मैंने आगल डाली है, आप देखिए। और एक दूसरी क्लिप मैंने नहीं डाली, मेरे काका ने नाराज है तो इसलिए नहीं डाली। गौतम भाई को मैं सॉरी बोलना चाहता हूँ। तो મિત્રો અત્યારે જો બધા કામ કરી રહ્યા છે, આ ભાઈ કામ કરી રહ્યા છે અને આ છે અમારા નીતિનભાઈને સારું નથી લાગતું કારણ કે હું વ્લોગ બનાવું છું એટલે, પરંતુ નીતિનભાઈને કોણ સમજાવે કે આ વ્લોગ બનાવવા પડે। તો મિત્રો આ છે અમારા શિક્કાભાઈ, તમે જોયું છે અમારા બધા વ્લોગમાં અમારા શિક્કાભાઈ હાજર જ હોય છે। અત્યારે શિક્કાભાઈ તો ફૂલ સેવામાં છે, શિક્કાભાઈની ફૂલ સેવા છે ભાઈ। અમારા વ્લોગમાં બધા વ્લોગમાં તમે જોયું છે શિક્કાભાઈ હાજર હાજર ને હાજર જ હોય છે। ઉમેશકરનું ઘર છે, તમે જોઈ શકો છો। અમે એના ઘરની અંદર આવી જશે અમારા દુધીભાઈ, આ વિકુભાઈ 10 સેવામાં છે, આ અમારા સેવકો જોઈ શકો છો, અમારા મેમ્બરો સેવામાં જો આવડે દિલીપભાઈ, અમારા ઉમેશકા कुछ तो बोलो। મિત્રો બધા ફાઇનલી ખમણ કટિંગ કરવા બેસી જશે અમારા જયસુખભાઈની બધા। તો અત્યારે જયદીપભાઈ કરાવે જઈએ તો આ છે, તો જયદીપભાઈ તો આવડા ખમણનું ધ્યાન રાખી બેઠા છે। આ છે ખમણનો મસાલો, અહીંયા રાખીને અહીંયા દેખાય ને આ ખમણનો મસાલો છે અને હું બધું ખાવા ગ્રાય। તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બધા ઉમેશકાના ઘરમાં ખમણ કટિંગ કરવા બેસી ગયા છે। તમે જોઈ શકો છો હાર્દિકભાઈ ને બધા, તમે બધા જોઈ શકો છો। ધમભાઈ जो खूणा में बैठा ने उमेश का जो अंदर बैठा, जो अंदर पंखा है, वो पंखा की हवा खाते खाते खमण कटिंग करते हो। 2-4 खमण मुंह में रखते हैं हमारे उमेश का। और खमण कटिंग करके हो गई। और हमारे विकू भाई जो खमण में वो ताज़ा ताज़ा मसाला डाल रहे हैं, वो मसाला यानी कि वघार डाल रहे हैं। और हमारे दीपक भाई देखो वो वघार को हला रहे हैं और खमण को मिक्स कर रहे हैं और विकू भाई वघार डाल रही है। तो मैं जो શકો છો हमारा गोगा काम को गाली बक रहे हैं और इसलिए कि उनके पिताश्री की क्लिप ली थी, इसलिए तो उसको सॉरी। और यहाँ पे जमणवार स्टार्ट हो गया है, हमारे यहाँ भूंगले सब कुछ यहाँ पे जमणवार में है। और देखो यहाँ पे फुल आवाज आ रहा है, इसलिए अब देखो जमणवार स्टार्ट हो गया है। हमारे वो विजय का बता दो हम वो पिरस रही है। और यहाँ पे हमारा विजय भाई बता पिरहे हो शाक बाग मस्तना शाक बनाया है। खबर છે અમે મઢે ફૂલ સેવા કરતા હતા, હવે મઢેથી અમે પ્રસાદી લઈને અમે જયદીપભાઈની દુકાને આવી જાય છીએ। હું અમારા નિકુલભાઈ નરેશભાઈ જોવા, અમારા નિકુલભાઈ નરેશભાઈના છોકરા સેવા કરતા હતા। નરેશભાઈ એના પુત્ર છે અમારા જયદીપભાઈ ક્યાં છો જયદીપભાઈ યાર તમે? જયદીપભાઈ બે શબ્દ કહેવા માંગો છો? જયદીપભાઈ બે શબ્દ કહેવા માંગો છો? બે શબ્દ કહેવાનું તો જયદીપભાઈ બે શબ્દ કહેવા માંગો છો? એ મુંજાઈ ગયા છે કારણ કે કાલે 10મું રિઝલ્ટ છે ને ભાઈ બેમાં ફેલ થશે, એક ગણિતમાં ને વિજ્ઞાનમાં। જો આ મિત્ર એટલે છે ને ઉદાસ છે, સમજ્યા? તો મિત્રો અમારા વ્લોગમાં બનાવી આ નવી અપડેટ અને તમને જણાવતા રહીશું। હવે અમે હવન હારે છે, તમને હવનનું બતાડું ન બતાડું એ વિચારું છું, તો અમારા વ્લોગમાં બનાવી રહ્યો। આ છે અમારા નિકુલભાઈ। અમે મઢે પહોંચ્યા ત્યાં અમારા ભુવાના પૈણમાં અમારા લાલા દાદાના મેળીમાં આવીને હવનનું બલિદાન કરે છે, તમે જોવો। આયા સાવણ બોલે, આયા મારા વાવેસાની મેલડી બોલે વાવેસાની મેલડી બોલે। જેને કાકા ફૂટી જાય, જેને કુટુંબ ફૂટી જાય, મારા વાવેસાના વ્યવહાર મારી એક ફૂટવા દેશ નહીં, ફૂટવા દેશ નહીં। મેલડી મારો મોધારાનો મેલડી એ બી આધાર બલિદા આસ્તે આસ્તે
મારી ભગવતીને દુખીઓ ટકોરો કરાય નહીં. તો મિત્રો અમારા ધક્કા દાદાના પાણીમાં પવન સ્વરૂપે મેળડીમાં આવીને હવનનું બલિદાન કરવામાં આવ્યું તમે જોયું હશે. આ છે અમારી ડાભીનો મેળડીનો ખોફ અને પાવર હો. ડાભીની મેળડી અડી જાય પૂરેપૂરી અડી જાય એ છે ડાભીની મેલડી. મેલડી ને મેલડી હો. તો ફાઇનલી મિત્રો હવનનું બલિદાન થઈ ગયો અને નાળિયેર ઓમવાનો સમય આવી ગયો છે. તો બધા જે હવનમાં બેઠા હતા તે નાળિયેર ઓમમાં ઊભા થઈ ગયા છે. તો હવે નાળિયેર ઓમે છે હવનમાં. તો તમે જોઈ શકો છો મિત્રો અત્યારે બધા નાળિયેરો ઓમે છે. તો એ નાળિયેર ઓમી નાખશે. તો હવે આપણે મળવી પણ નહીં, મારો વ્લોગ જોવો કન્ટિન્યુ માય વ્લોગ. તો મિત્રો હવન પૂરો થઈ ગયો અને રાતની પ્રસાદી લઈને અમે આવી ગયા છે આ માંડવામાં. માંડવો તો સવાર લગી આવ્યો પણ આ ક્લિપ મેં વહેલા 4 વાગે લીધી છે. વિજયભાઈ રાવળે આવીને ફૂલ મોજ કરાવી. આખો માંડવો તમારે જોવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. તો આખો માંડવો જોજો, તમને પણ મજા આવશે. અને અમે તો ફૂલ મોજ કરી પણ ક્લિપ લેવાની બાકી હતી તે તમારા માટે એક નાનકડી એમથી ક્લિપ લીધી છે. રાવળ બદલી ગયો છે પરંતુ તમને આ ક્લિપ જોવાની પણ મજા આવશે. તો તમે જોવો. તો મિત્રો આટલી જ તમારા માટે ક્લિપ લીધી હતી, ખાલી 1-2 સેકન્ડ હતી. તો તમને ક્લિપ જોવાની મજા આવી છે એવી આશા. મિત્રો મને માંડવો હતો એ પતી ગયો તો 2-3 દી થઈ ગયા અને બ્લોગ એન્ડ કરવાનો બાકી હતો. તો આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. જો તમને બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળી જઈએ બીજા બ્લોગમાં. ત્યાં લગી બાય.